નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં એક ખેડૂતે સૌપ્રથમવાર બટાકાના છોડ કાપવા માટે મલ્ચર મશીન લાવ્યા છે, જે મશીનથી મજૂરોની અછતની સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને દિવસભર કામ કરતા મજૂરોની જગ્યાએ માત્ર 2 કલાકમાં જ બટાટાના છોડ કાપવાની સાથે સાથે ખેડૂતોને ખર્ચ અને સમયની બચત થાય છે. ડીસા પંથકમાં સૌથી વધુ બટાટાનું વાવેતર થાય છે અને આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 52,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જેમાંથી 36,000 હેક્ટર તો માત્ર ડીસા પંથકમાં જ બટાટાનું વાવેતર થયું છે. ત્યારે દર વર્ષે ખેડૂતો બટાકાની ખેતી ઓછા ખર્ચે સરળ રીતે કરે છે, તે માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરે છે. જોકે છેલ્લા ઘણા સમયથી મજૂરોની અછત હોવાના કારણે જ્યારે બટાકાનો પાક તૈયાર થઈ જાય છે ત્યારે બટાકાના છોડ કાપવા માટે મજૂરોની ભારે સમસ્યા સર્જાય છે. જેથી આ સમસ્યાને પહોંચી વળવા માટે ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂત દયાભાઈ સુદેશા અને દિલીપભાઈ સુદેશા આ વર્ષે બટાકાના છોડ કાપવાનું મલ્ચર મશીન લાવ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી રૂપિયા 1.35 લાખમાં લાવેલ આ મશીનથી ખેડૂતોને સમયની સાથે સાથે ખર્ચમાં પણ મોટો ફાયદો થાય છે, જેથી બટાકાની ખેતી કરવી હવે થોડી વધુ સરળ બનશે. આ અંગે ખેડૂત દયાભાઈ સુદેશા અને દિલીપભાઈ સુદેશાએ જણાવ્યું હતું કે દર વર્ષે બટાકાની ખેતીમાં બટાકાના છોડ કાપવા માટે મજૂરો લાવવા માટેની ખૂબ જ માથાકૂટ રહે છે. મજૂરોની શોર્ટેજ હોવાથી ખૂબ જ સમય રહે છે અને મજૂરો આવ્યા પછી પણ મજૂરો પાસે દિવસભર ઉભા રહી કામ કરાવવું પડે છે. ત્યારે આના ઉપાય માટે અમે આ વર્ષે મધ્યપ્રદેશથી મલ્ચર મશીન લાવ્યા છે, જે મશીન અમે ભાડા સાથે કુલ 1.35 લાખ રૂપિયામાં ખરીદી કરી છે. આમ તો આખો દિવસ જેટલા મજૂરો કામ કરે છે એ કામ આ મશીનથી માત્ર 2 થી 3 કલાકમાં થઈ જાય છે. એટલે મજૂરીમાં થતા ખર્ચમાં મોટી બચત થાય છે અને સાથે સાથે સમય પણ ખૂબ જ બચે છે.